નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે શાળા કોલેજ પાછળ આટલો બધો સમય અને શક્તિ શા માટે આપીએ છીએ? આખરે શિક્ષણનો અસલી મકસદ શું છે? ચાલો આજે આપણે શિક્ષણના 3 મુખ્ય હેતુઓને એકદમ સરળ રીતે સમજીએ. તો મૂળ સવાલ એ જ છે કે શિક્ષણનો સાચો હેતુ શું છે? શું એ ફક્ત સારી નોકરી મેળવવા માટે છે? કે પછી એક સારા નાગરિક બનવા માટે? અથવા તો પછી આનો હેતુ કંઈક તદ્દન અલગ જ છે? ખબર છે, આ એક સવાલનો જવાબ આપણી આખી શિક્ષણ પ્રણાલીને દિશા આપે છે. અને આ મોટા સવાલનો જવાબ એ 3 મુખ્ય આધાર સ્તંભોમાં વહેંચાયેલો છે. હા, ફક્ત 3. આ 3 દૃષ્ટિકોણ આપણને શિક્ષણનું એકદમ સ્પષ્ટ ચિત્ર સમજાવશે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલા સામાજિક હેતુ, પછી વ્યક્તિગત હેતુ અને છેલ્લે વ્યાવસાયિક હેતુ. અને હા, અંતમાં આપણે આ ત્રણેયની સરખામણી કરીને આખો સારાંશ પણ જોઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના હેતુથી, સામાજિક હેતુ. એટલે કે શિક્ષણ એક વ્યક્તિને સમાજ માટે કેવી રીતે તૈયાર કરે છે. ચાલો ઊંડાણમાં સમજીએ. જુઓ, સામાજિક હેતુનો સીધો સાદો અર્થ એ છે કે શિક્ષણ એક એવી વ્યક્તિ તૈયાર કરે જે સમાજ માટે ઉપયોગી અને જવાબદાર હોય. વિચારો કે જેમ કોઈ મશીનનો દરેક નાનો મોટો પાર્ટ તેને ચલાવવા માટે જરૂરી છે, બસ એ જ રીતે દરેક શિક્ષિત નાગરિક સમાજને વધુ સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. હવે આ હેતુની અંદર આવે શું? તો સારા નાગરિક બનવું, સમાજના નિયમોને સમજવા અને પાળવા, લોકશાહી મૂલ્યો જેવા કે સમાનતા અને ન્યાયને અપનાવવા, આ બધું જ. એટલું જ નહીં, રાષ્ટ્ર માટે પ્રેમ અને એકબીજા સાથે સહકારથી કામ કરવાની ભાવના, આ બધું જ શિક્ષણનો સામાજિક હેતુ છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? બસ આ એક વાક્ય, કે શિક્ષણ વ્યક્તિને સમાજનો એક જવાબદાર હિસ્સો બનાવે છે, જે સમાજ સાથે તાલમેલ બેસાડી શકે. અને હા, પરીક્ષાની દૃષ્ટિએ આ મુદ્દો ખાસ યાદ રાખવા જેવો છે. પણ એક મિનિટ, સમાજ કોનાથી બને છે? વ્યક્તિઓથી, બરાબર ને? તો જો વ્યક્તિનો પોતાનો વિકાસ જ ન થયો હોય તો સારા સમાજની કલ્પના કેવી રીતે કરી શકાય? અને આ જ વાત આપણને લઈ જાય છે શિક્ષણના બીજા હેતુ તરફ, વ્યક્તિગત હેતુ. અહીંયા ફોકસ સમાજ પરથી હટીને સીધો વ્યક્તિ પર આવી જાય છે. આનું મુખ્ય ધ્યેય છે વ્યક્તિનો સર્વાંગી વિકાસ. જેમ કોઈ નાના છોડને વિકસવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને સારી જમીન બધું જ જોઈએ, બસ એ જ રીતે શિક્ષણ વ્યક્તિના શારીરિક, માનસિક અને ભાવનાત્મક એમ દરેક પાસાને વિકસાવે છે. તો આ સર્વાંગી વિકાસ એટલે શું? એમાં શારીરિક તંદુરસ્તી આવી ગઈ, માનસિક રીતે મગજને તેજ બનાવવાની વાત આવી ગઈ અને પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાની સમજ પણ આવી ગઈ. એની સાથે નૈતિકતા, ચારિત્ર્ય અને સૌથી અગત્યનું, પોતાની અંદર છુપાયેલી આવડતને ઓળખીને આત્મવિશ્વાસ કેળવવો. ટૂંકમાં કહીએ તો વ્યક્તિગત હેતુનો સાર એટલો જ છે કે શિક્ષણ આપણી અંદરની તાકાતને, આપણી આંતરિક શક્તિઓને જગાડે છે. એ એક અરીસા જેવું કામ કરે છે જે આપણને બતાવે છે કે આપણે શું શું કરી શકીએ છીએ. ઓકે, તો વ્યક્તિનો વિકાસ થઈ ગયો, સમાજ પ્રત્યેની જવાબદારી પણ સમજાઈ ગઈ. પણ જીવન જીવવા માટે આજીવિકાનું શું? પેટ ભરવા માટે કમાવું તો પડે ને? અને બસ અહીંયા આવે છે શિક્ષણનો ત્રીજો અને એકદમ પ્રેક્ટિકલ હેતુ, વ્યાવસાયિક હેતુ. આ હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. શિક્ષણ વ્યક્તિને પોતાના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ બનાવે. એને એવી આવડત શીખવાડે જેથી એ પોતાની આજીવિકા રળી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. આમાં શું હોય તો એવી સ્કિલ્સ શીખવાડવામાં આવે જે નોકરી કે ધંધામાં કામ લાગે. પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે, ટેકનિકલ અને પ્રેક્ટિકલ જ્ઞાન મળે. આનાથી વ્યક્તિ માત્ર આત્મનિર્ભર જ નથી બનતી, પણ દેશની આર્થિક પ્રગતિમાં પણ પોતાનો ફાળો આપે છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને, એ આખા હેતુનો નિચોડ છે. શિક્ષણ વ્યક્તિને કોઈને કોઈ વ્યવસાય માટે તૈયાર કરે છે. બસ આટલું જ. એ ખરેખર તો જ્ઞાન અને કમાણી વચ્ચેનો એક મજબૂત પુલ છે. તો આપણે શિક્ષણના આ 3 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા હેતુઓને સમજ્યા. હવે ચાલો એક કામ કરીએ, આ ત્રણેયને એકસાથે મૂકીએ અને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. આ કોષ્ટક જુઓ. આનાથી આખી વાત એકદમ સાફ થઈ જાય છે. સામાજિક હેતુ, એનું કેન્દ્રબિંદુ છે સમાજ. વ્યક્તિગત હેતુ, એનું કેન્દ્ર છે વ્યક્તિ પોતે. અને વ્યાવસાયિક હેતુ, એનું કેન્દ્ર છે નોકરી કે રોજગાર. બસ આ 3 શબ્દો યાદ રાખી લો, સમાજ, વ્યક્તિ અને વ્યવસાય. આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે.
અને હવે ખાસ કરીને જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સ્લાઇડ બહુ કામની છે. કેટલીક પ્રો ટિપ્સ. જવાબ લખો ત્યારે હંમેશા હેડિંગ અને મુદ્દાઓમાં લખો. જવાબ પૂરો થાય એટલે છેલ્લે એક વાક્યમાં સારાંશ જરૂર લખો. અને હા, ઉદાહરણ આપવાનું કહે તો સામાજિક માટે લખો મતદાન કરવું, વ્યક્તિગત માટે આત્મવિશ્વાસ વધવો અને વ્યવસાયિક માટે એક કુશળ કામદાર બનવું. એકદમ સરળ. અને હવે આ ચર્ચાના અંતે હું એક વિચાર સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. જરા વિચારો કે આવનારા ભવિષ્યમાં આપણી નવી પેઢી માટે આ ત્રણમાંથી કયો હેતુ સૌથી વધારે મહત્વનો બની રહેશે? શું આપણે આ ત્રણેય વચ્ચે કોઈ નવું સંતુલન શોધવાની જરૂર છે? આના પર વિચાર જરૂર કરજો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.